ગુજરાત રાજ્ય ઉપર નવું સંકટ. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ. થાઈલેન્ડ અને વિયેતનામના વિસ્તારોમાં ત્રાટક્યું છે નવું વાવાઝોડું. ગુજરાતમાં બદલાઈ ચૂક્યું છે નવું નક્ષત્ર બદલાવાની સાથે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટાવ. તહેવારો દરમિયાન ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી. ગુજરાત રાજ્યની અંદર નવરાત્રીના તહેવાર ઉપર ફરી એકવાર ભારે વરસાદ ખાબકવાની નવી આગાહી કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા નવી આગાહી આપવામાં આવી છે. તો હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર ચોમાસા અંગે વિદાયને લઈને પણ મોટી અપડેટ આપવામાં આવી છે. હવે મેઘરાજા ફરી પોતાની સવારી લાવીને ગુજરાતમાં ધબધબાટી બોલાવતા જોવા મળશે. નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે જ અનેક વિસ્તારોમાં ફરીથી જોર વધતું જોવા મળ્યું છે અને અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી મજબૂત લો પ્રેશર સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે, જેના કારણે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે અને સ્ટ્રફ લાઇન લંબાઈ હોવાના કારણે આજરોજ વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈના વિસ્તારોમાં, નાગપુરના વિસ્તારોની સાથે સાથે ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારો, તે ઉપરાંત ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુર અને ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે. નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે સિસ્ટમનો ઘેરાવો બનતો અત્યારે જોવા મળ્યો છે. સિસ્ટમનો ઘેરાવો મજબૂત હોવાની સાથે અને ગુજરાતમાં નક્ષત્ર બદલાયું હોવાના કારણે હવે ફરી એકવાર મેઘરાજા ગુજરાતમાં પોતાની સવારી લઈને આવી રહ્યા છે. હાલ ગુજરાત રાજ્યની અંદર હસ્ત નક્ષત્ર ચાલી રહ્યું છે અને હસ્ત નક્ષત્રની અંદર વાહન તરીકે મોર માનવામાં આવે છે. હસ્ત નક્ષત્રનું વાહન મોર છે અને હવે ગુજરાત રાજ્યની અંદર નવા નક્ષત્રની અંદર અને વરસાદના નવા અને છેલ્લા રાઉન્ડની અંદર મેઘરાજા હવે ધમાકેદાર એન્ટ્રી, તબાહી લાવી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે. હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત રાજ્ય માટે આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર ચાલી રહેલા સપ્ટેમ્બર મહિનાના છેલ્લા એક અઠવાડિયાની અંદર હવે વરસાદનો છેલ્લો રાઉન્ડ આવી શકે છે અને આ છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સાબેલાધારથી લઈને ફરી એકવાર મેઘરાજા મેઘતાંડવ દર્શાવતા હોય તેવા ભારે વરસાદનું પૂર્વાનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાત ઉપર અત્યારે વાદળોના સતત ઝુંડ ઘેરાતા જોવા મળ્યા છે. તો અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવન પણ ગુજરાતમાં ભારે અસરો દર્શાવતા જોવા મળી શકે છે અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજથી ફરી એકવાર જોર વધતું જોવા મળી શકે છે. અત્યારે નવી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાંથી હવાનું હળવું દબાણ સક્રિય બનાવીને લો પ્રેશરમાંથી અત્યારે ડીપ ડિપ્રેશનની અંદર સિસ્ટમ પરિવર્તિત થતી જોવા મળી રહી છે અને હવે આ સિસ્ટમની દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમની દિશા ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોના પટ્ટા અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે અને કાળા વાદળોની વચ્ચે ગુજરાતમાં ગાજવીજ અત્યારે તોફાની બનતી જોવા મળી છે. સાથે સાથે ગુજરાતનો દરિયો પણ ગાંડો બનતો હોય તેમ દરિયાની અંદર અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. તો ભયંકર અને તોફાની વાવાઝોડું અત્યારે વિયેતનામ અને થાઈલેન્ડના વિસ્તારોમાં ત્રાટકેલું જોવા મળ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં વાવાઝોડાની અતિ ભયંકર અસરો અત્યારે જોવા મળી રહી છે અને સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારોમાં જળતાંડવ દર્શાવતો જોવા મળ્યો છે, જેના કારણે પશ્ચિમ ભારતના અનેક રાજ્યોની અંદર આજે ભારે વરસાદ ખાબકવાની મોટી ને નવી આગાહી દર્શાવવામાં આવી છે, જેના કારણે
સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીથી ગુજરાતના વિસ્તારો સુધી અને મદુરાઈના વિસ્તારો સુધી અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સ્ટ્રફ લાઇનની ભારે અસરો ગુજરાત ઉપર અત્યારથી વધતી જોવા મળી રહી છે. સિસ્ટમની તીવ્ર અસરોના કારણે અને ગુજરાત રાજ્યની અંદર નવું એટલે કે હસ્ત નક્ષત્રના કારણે ફરી એકવાર જોર વધતું ગુજરાતમાં જોવા મળી શકે છે. ગુજરાતમાં ઓતરા કાઢશે રીતસરના ચોતરા. ફરી એકવાર બારે મેઘ ખાંગા થતા હોય તેમ જળબંબાકારથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાની ગુજરાતમાં નવી આગાહી કરવામાં આવી છે. હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસાની વિદાય અંગે મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હજી પણ ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય લેવાની અંદર વિલંબ કરશે. ગુજરાત રાજ્યની અંદર આવનાર ચિત્રા નક્ષત્રની અંદર ચિત્રા નક્ષત્ર પૂરું થયા બાદ ધીમે ધીમે ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરી શકે છે. આવતા મહિનાની 22 તારીખ દરમિયાન એટલે કે 22 ઓગસ્ટ દરમિયાન ઓગસ્ટ મહિનાની અંદર જેવી રીતે વરસાદ ખાબક્યો હતો તેવી જ રીતે હવે ઓક્ટોબર મહિનાની અંદર જળબંબાકાર વરસાદ ખાબકીને ગુજરાતમાંથી ચોમાસું ધીમી ગતિએ વિદાય લેતું હોય તેવા અણસારો જોવા મળી શકે છે. ગુજરાતની અંદર હજી પણ 1 મહિના સુધી સારા વરસાદનું પૂર્વાનુમાન ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે ચોમાસું હજી ગુજરાતની અંદર વિદાય લેવાના મૂડમાં નથી તેવી માહિતી આપવામાં આવી છે. પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ હાલ પૂરતો વિરામ લીધો હોય તેમ વરસાદ થંભી ગયેલો જોવા મળ્યો છે. ફક્ત ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટા જોવા મળે છે અને ઓચિંતાનું આભ ફાટતું હોય તેમ ગુજરાત રાજ્યમાં આજથી લઈને આવનારા 4 થી 5 દિવસની અંદર ગુજરાતમાં મોટા પલટાઓ આવવાનું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતની અંદર ઓચિંતાના અનેક પલટાઓ ગુજરાતમાં જોવા મળી શકે છે. પલટા આવવાની સાથે અરબ સાગરના દરિયામાંથી પણ આવી રહેલા તોફાની પવનો ગુજરાત ઉપર ત્રાટકીને અસરો દર્શાવતા જોવા મળ્યા છે. જેના કારણે પણ ગુજરાતની અંદર સતત સિસ્ટમનો ઘેરાવો તીવ્ર અસરો દર્શાવતો જોવા મળ્યો છે. જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી નવરાત્રીના તહેવાર દરમિયાન પણ ભારે વરસાદનું પૂર્વાનુમાન ગુજરાતના અનેક વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે. અને આજ રોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર જેમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સાથે સાથે સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના જિલ્લાની અંદર પણ આજે હળવાથી ધીમા વરસાદ ખાબકવાનું નવું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે. જો કે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. હલચલ સક્રિય થવાની સાથે સિસ્ટમનો ઘેરાવો પણ તીવ્ર અસરો અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહ્યો છે. સિસ્ટમનો ઘેરાવો વધવાના કારણે આજે દક્ષિણ ગુજરાતની અંદર આમોદના વિસ્તારની અંદર રાજપીપળા, ભરૂચ, નર્મદાના જિલ્લાની અંદર સાથે સાથે સુરતના જિલ્લાની અંદર તાપીનો વિસ્તાર, નવસારી, ડાંગ, વલસાડની સાથે વ્યારા અને આહવાના પંથકોની અંદર પણ ધીમી ધારથી મધ્યમ વરસાદ ખાબકવાની નવી આગાહી આજ રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે નવી આગાહીને નવું પૂર્વાનુમાન જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ફરીથી એકવાર જોર દર્શાવતો આજે જોવા મળ્યો છે. ભારે જોર દર્શાવતો હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં હવે સિસ્ટમની અસરો પણ વધતી જોવા મળી છે. જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરાના જિલ્લાની અંદર બોડેલી, દાહોદ, છોટા ઉદેપુર, લુણાવાડા, ગોધરા, ખેડા, પંચમહાલ અને મહીસાગર આમ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં આજથી મેઘરાજાની ફરીથી નવી ઇનિંગ શરૂ થતી હોય તેમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સારા વરસાદ ખાબકવાનું નવું પૂર્વાનુમાન આજરોજ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે. જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગરના જિલ્લાની અંદર પણ પવનોની તીવ્રતા સાથે વરસાદ શરૂ થતો જોવા મળી શકે છે. સાથે સાથે કચ્છના અનેક પંથકોની અંદર પણ હવે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ આવીને ગુજરાતની અંદર અત્યારે જોર દર્શાવી રહેલા જોવા મળી ચૂક્યા છે. ગાંધીધામ, રાપર, બારડોલી, માંડવીની સાથે નળિયા, લખપત અને ખાવડના પંથકોની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત કચ્છના વિસ્તારોમાં
જોવા મળી રહી છે અને કચ્છની અંદર આ સિઝનનો સૌથી વધારે વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂકેલો જોવા મળી ચૂક્યો છે. જોકે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે પવનોની તીવ્રતા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શકે છે, જેમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુરના વિસ્તારોમાં, થરાદના વિવિધ પંથકોની અંદર, આમ ઉત્તર ગુજરાતની અંદર આવેલા 6 જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના 6 જિલ્લાઓમાં ફરીથી આજથી જોર વધતું હોય તેમ ગુજરાતની અંદર મેઘરાજા નવી સવારી લઈને આવીને વરસાદના નવા અને છેલ્લા રાઉન્ડની અંદર ધબધબાટી બોલાવતા હોય તેમ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાનું નવું પૂર્વાનુમાન જાહેર કરી દેવામાં આવી રહ્યું છે.